અરિહંત 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 આદિનાથ 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 શાંતિનાથ 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 ઋષભદેવ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ઓમ ઐં નમઃ ઓમ ઐં નમઃ ઓમ ઐં નમઃ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ગરિહામિ મે સબ્બાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડમ ગરિહામિ મે સબ્બાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડમ ગરિહામિ મે સબ્બાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડમ અણુમોએમિ સવ્વેસીમ
સવાઈ શુકરાય ઈચ્છામિ શુકર અણુમોએમિ સવેશે સવાઈ શુકરાય ઈચ્છામિ શુકર અણુમોએમિ સવેશે સવાઈ શુકરાય ઈચ્છામિ શુકર ત્વત્સંસ્તવેન ભવસંતતિ સન્નિબદ્ધં પાપં ક્ષણાત ક્ષયમુપૈતિ શરીરભાજાં આક્રાંત લોક મલિનીલ મશેષ માસુ સૂર્યાંશુ ભિન્નમિવ સાર્વર મંધકારમ મહાન ભક્તિ યોગાચાર્ય શાસન પ્રભાવક શ્રી મહાંતુ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત અત્યંત લોકપ્રિય બનેલ ભક્તામર મહાસ્તોત્ર કે જેની અંદર પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન અને એમની ખાસ સ્તવના કરવામાં આવી છે. એનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ગઈકાલે આપણે 6થા શ્લોકનો અર્થ થોડોક વિચાર્યો હતો, એનું જરાક પુનરાવર્તન કરી અને પછી આપણે આજે 7મા શ્લોકના સ્વાધ્યાયમાં પ્રવેશ કરીશું. 6થા શ્લોકમાં શું કહ્યું? અલ્પ શ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ. ભગવાન હું કેવો છું? અલ્પ શ્રુતમ એટલે અલ્પ એટલે થોડું, શ્રુત એટલે શ્રુત જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન મારી પાસે બહુ જ થોડું નહીં જેવું છે, અને માટે જ શ્રુતવતામ પરિહાસ ધામ. હું કેવો છું? શ્રુતવતામ એટલે શ્રુતવતામ શ્રુતવાળા, વતા એટલે વાળા, જેની પાસે ઘણું શ્રુત, જેની પાસે ધન ઘણું હોય ધનવાન કહેવાય, બરોબર? જેની પાસે શ્રુત ઘણું હોય શ્રુતવાન. અને આ બહુ વચન છે, શ્રુતવાળાઓ બહુ વચન. અનેક મહાપુરુષો પૂર્વમાં થઈ ગયા જેમની પાસે અગાધ શ્રુત જ્ઞાન 14 પૌર્વ વિદ્વાન સાંગીનો હતો. એની અપેક્ષાએ હું કેવો છું? પરિહાસ એટલે હાંસી કે મસ્કરી, એનું ધામ એટલે એનું સ્થાન છું, હાંસીને પાત્ર છું. આ રીતે પોતાની અત્યંત લઘુતા આચાર્ય ભગવંતે અભિવ્યક્ત કરી. અને તેમ છતાં તદ ભક્તિ રેવ મુખરી કુરુતે બલાત્મામ. તદ એટલે તમારી, ભક્તિ એવ, ભક્તિ રેવ છે ને, ભક્તિર વત્તા એવ, એવ એટલે જ, તમારી ભક્તિ, તમારા પ્રત્યેની મારા અંતરમાં ઉછળી રહેલી ભક્તિ જ શું કરે છે? મુખરી કુરુતે. મુખરી કુરુતે, મુખર એટલે વાચાળ, બહુ બોલકણો છે ને, કે બોલકણો બોલ બોલ કરે, વાચાળ. તો મુખરી કુરુતે, કુરુતે એટલે કરે છે, મને મુખર કરે છે, મને વાચાળ બનાવે છે. બલાત, બલાત એટલે બળજબરીપૂર્વક. મામ, મામ એટલે મને. આપના પ્રત્યેની ભક્તિ એ જ મને બળજબરીથી વાચાળ બનાવે છે, એટલે કે આપના ગુણગાન કરવા માટે મને એકદમ આમ ઉત્સાહિત બનાવે છે, તત્પર કરે છે. મારાથી ચૂપ કે મૌન રહી શકાતું નથી. આપણાના ગુણોનું ગાન કર્યા વગર મારાથી રહી શકાતું નથી, હું કરું છું. આ રીતે જાણે કે એક બાજુ પોતાની લઘુતા નમ્રતા પણ વ્યક્ત કરી અને બીજી બાજુ પોતાનો બચાવ પણ કર્યો. એ ભાઈ શક્તિ નથી તો શા માટે તમે સ્તુતિ કરવા તૈયાર થયા છો? તો હું કરું છું. ત્યારથી આપણા ગુણો, અનંત ગુણો, અદ્ભુત ગુણો અને મારા ઉપરના આપણા અસીમ અનંત ઉપકારો
એ મેં જ્યારથી જાણ્યા, સાંભળ્યા, સમજ્યા ત્યારથી આપના પ્રત્યે એટલો અહોભાવ ઉછળી રહ્યો છે મારા અંતરમાં કે આપના ગુણગાન કર્યા સિવાય મને ચેન પડતું નથી, જાણે કે મારાથી રહી શકાતું નથી. અને આ જ પોતાની વાતનું સમર્થન કરવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં ઉદાહરણ આપે છે, દૃષ્ટાંત આપે છે. કોનું? કોયલ. યત કોકિલઃ. કોકિલ એટલે કોયલ. કોકિલા નથી કહ્યું, પણ કોકિલઃ પુરુષ પુલ્લિંગ કહ્યું છે. કોકિલા હોય તો સ્ત્રીલિંગ થાય, પુરુષ કોયલ. યત એટલે જે કારણથી, કોકિલ કિલ. કિલ એટલે બોલો, કિલ એટલે શું? કેવું છે? ખરેખર. હા, કિલ એટલે ખરેખર. મધવ. મધવ એટલે મધુબેન છે કોઈ અહીંયા? મધુ એટલે વસંત ઋતુ. મધુનો અર્થ મધ પણ થાય, પણ અહીંયા મધ અર્થ નથી લેવાનો. અહીંયા મધુ એટલે વસંત ઋતુ. આ 7મી વિભક્તિ છે એક વચન, એટલે મધવ એટલે વસંત ઋતુમાં. માં કહેવા માટે ઉનો અવ થઈ ગયો, મધવ. મધુરમ વિરવતી. મધુર એટલે મીઠો, વિરવતી એટલે ટવકો કરે છે. કોણ? કોયલ. કોયલ વસંત ઋતુમાં જે એટલે જે મધુર ટવકો, મીઠો ટવકો કરે છે. તત એટલે તે, તેનું શું કારણ છે? તત ચારુચૂત કલિકા નિકરૈક હેતુ. એનો એક હેતુ, એકમાત્ર હેતુ એટલે કારણ શું છે? ચારુ એટલે સુંદર, ચૂત એટલે આંબો, આંબાનું ઝાડ. એની જે કલિકા, કલિકા એટલે આંબાની મંજરી. એનો નિકર, નિકર એટલે અહીંયા સમૂહ, મંજરીઓનો સમૂહ. એ જ એકમાત્ર હેતુ એટલે કારણ છે. એટલે કે કોયલ જેવી રીતે બીજી ઋતુમાં બોલતી, ટવકો નથી કરતી, પણ વસંત ઋતુ આવે ત્યારે, અને ત્યારે પણ ખાસ કરીને બીજા ઝાડ નહીં, પણ ખાસ કરીને આંબા ઝાડ સાથે, આંબાની મંજરી સાથે એને એવો લગાવ છે કે એ એનો સ્વાદ ચાખે એટલે એકદમ ઘેલમાં આવી જાય, આનંદમાં આવી જાય, અને એના કંઠમાંથી મધુર ટવકો આપોઆપ સરી પડે. એ કાંઈ પ્રયત્નપૂર્વક બોલે નહીં, પણ આનંદના કારણે, હર્ષના કારણે ઘણી હર્ષની પણ આમ ચીચિયારીઓ નીકળી જાય, એટલો હર્ષનો આનંદનો ઉભરો આવે ને, ઉભરો. એવા સાધકો પણ અમે જોયા છે. એટલે કે કોઈને હાર્ટ એટેક આવે, કોઈને પેરાલિસિસનો એટેક આવે, એમ કોઈકને આનંદના એટેક આવે. એક સાધક મને મળ્યા કે અમને તો અવારનવાર આનંદના એટેક આવે છે, એટેક ઉભરા આવે છે આમ. અને ત્યારે રહી ન શકાય. હા, ભાગળની અંદર એક ઉપાધ્યાય પૃથ્વી વિજયજી મહારાજ થઈ ગયા. એક વખત 68 ઉપવાસ કર્યા હતા, નવકારની સાધનાને સળંગ 68 ઉપવાસ. એમાં એક વખત જાપ કરતાં કરતાં એટલો આનંદનો ઉભરો આવ્યો કે રહી શકાય ન, ચીસ નીકળી ગઈ જોરથી. રાતનો સમય હતો, જો આનંદની ચીસ નીકળી ગઈ. જેમ વેદનાની પણ ચીસ નીકળે, ત્યારે એટલો બધો આનંદ ઉભરાય ને, આનંદ પણ ઝીલી ન શકે આપણું આ જ્ઞાનતંત્ર. એને કારણે પણ હર્ષની ચીચિયારી કે ચીસ નીકળી જાય. કેવી દશા હશે, ભાવ દશા. વિચારો. અહીંયા માનતું સૂર્ય આચાર્ય ભગવાનની પણ એવી કોઈ વિશિષ્ટ ભાવ દશા છે, એ છે કે ભગવાનનું શું કરું, આપના ગુણગાન કર્યા સિવાય મારાથી રહી શકાતું નથી. કારણ કે આપના પ્રત્યે ભક્તિ એવી ઉછાળ મારે છે અમારા અંતરમાં. બરાબર. આ રીતે આપણે ગઈકાલે 6થા શ્લોકનો અર્થ કંઈક વિચાર્યો હતો. હવે આજે આગળ વધીએ. 7મા શ્લોકની અંદર ભગવાનની સ્તવના, સમ્યક સ્તવના, એનું શું ફળ છે એ 7મી ગાથામાં બતાવે છે. તત્ સંસ્તવેન. તત્ એટલે જો તત્ શબ્દ ઘડી ઘડી આવશે. તત્ એટલે તમારું, તમારું, તમારી, તમારા, એવું કંઈ પણ અર્થ થાય. સંસ્તવેન, સમ અને સ્તવેન. સ્તવ એટલે સ્તવ શબ્દ આગળ આવી ગયો. કર્તુમ સ્તવમ. સ્તવ એટલે સ્તવના. સ્તવ એટલે સ્તવના ગુણગાન. પણ કેવું? સંસ્તવેન, તમારા સમ્યક સ્તવના વડે. સ્તવ અને સંસ્તવમાં ઘણો બધો ડિફરન્સ છે, જમીન આસમાનનું અંતર છે. ખાલી સ્તવ ન કહ્યું, પણ સંસ્તવેન, તમારા સમ્યક સ્તવના, સ્તવનથી શું થાય લાભ? ભવ સંતતિ સન્નિબદ્ધમ પાપમ ક્ષણાત ક્ષયમ ઉપૈતિ. શરીર ભાજા. ભવ સંતતિ, અનેક ભવોની સંતતિ એટલે પરંપરા. આપણે કેટલા ભવોથી ભટકી રહ્યા છીએ સંસારમાં? અનંત, જેનો કોઈ છેડો નથી, આમ શરૂઆત જ નથી, અનાદિકાળથી અનંત અનંત ભવો થઈ ગયા. અગાઉમાં એકવાર કદાચ કહ્યું હતું, યાદ હોય તો, કે આપણે ભૂતકાળમાં જે કીડી બન્યા હતા ને, આપણે દરેક આપણે પોતાની અપેક્ષા વિચાર કરીએ, કીડીના કેટલો ભવો કર્યા આપણે ભૂતકાળમાં, તો કે એ બધા કીડીઓના જે કલેવરો, શરીરો, એ બધા ભેગા કરવામાં આવે
તો આ હોલ નહીં, આખો દેવલાલી નહીં, નાસિક જિલ્લો નહીં, મહારાષ્ટ્ર નહીં, ભારત દેશ નહીં, ભરત ક્ષેત્ર નહીં, જંબુદ્વીપ નહીં, 14 રાજલોક પણ નહીં, એવા અનંતા 14 રાજલોક જોઈએ. એ કીડીઓના ખાલી કલેવરને રાખવા માટે એ બધા ભેગા થાય તો એટલા ખાલી કીડીના ભાવ કરાવ્યા, મંકોડાના, ઉદયના, વાંદાના, માખીના, મચ્છરના, કંસારીના, વાઘના, વરુના, સિંહના, ભૂતના, પ્રેતના, રાક્ષસોના, ગુંડાઓના, હા એક એકના એટલા એટલા અનંત 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 ભાવો આપણે બધાએ કર્યા છે કે કોઈ પણ એક જીવ વિશેષની રક્ષા કરો અને એના એ બધા જ કલેવરોને ભેગા કરવામાં આવે તો અનંતા 14 રાજલોક પણ કદાચ ઓછા પડે એટલા એક એક ગતિમાં એક એક યોનિમાં આપણે ભવો કર્યા છે. આ બધી ભવોની સંતતિ એટલે પરંપરા, સંતતિ સંતાન અથવા પરંપરા, અનંત ભવોની પરંપરા. એમાં સન્નિબદ્ધમ પાપમ, નિબદ્ધ સન્નિબદ્ધ એકદમ ગાઢ રીતે બંધાયેલા જે પાપમ એટલે પાપ કર્મ, એ શું થાય? ક્ષણાત, ક્ષણાત એટલે આમ ક્ષણવાર આમ ચપટીઓ વગાડીએ એટલી વારમાં ક્ષયમ ઉપૈતિ, ક્ષય એટલે નાશ, ઉપૈતિ એટલે પામી જાય. ક્ષયમ ઉપૈતિ છે ને, ક્ષયમ વત્તા ઉપૈતિ, મ અડધો ઘડી ઘડી આવશે આવો સંધિઓ આવી, અડધો મ હોય અને એમાં કે આ કી કોઈ પણ સ્વર ભળી ગયો હોય એટલે એ મ આખો બની ગયો હોય. ક્ષયમ વત્તા ઉપૈતિ, ઉપૈતિ એટલે પામી જાય છે, નાશ પામી જાય છે, ક્ષય પામી જાય છે. હા કોના ભાઈ? તો કે શરીર ભાજા. માત્ર કોઈ જૈનના એવું નહીં કે માત્ર મનુષ્યના એવું પણ નહીં, પછી મનુષ્ય હોય, દેવદેવી હોય, ઇન્દ્રાણી હોય, હા કોઈ પણ હોય, જેને પણ પરમાત્મા પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે અને ભક્તિના કારણે સંસ્તવ પરમાત્માનું કરે, સમ્યક સ્તવન કરે તો એના જન્મ જન્માંતરોથી સન્નિબદ્ધ એટલે બંધાયેલા, ગાઢ રીતે બંધાયેલા એવા પાપમ એટલે પાપ કર્મ, અશુભ કર્મ એક ક્ષણાત, ક્ષણવારમાં ચપટી વગાડોની એની જેમ ક્ષયમ ઉપૈતિ, ક્ષય પામી જાય છે, નાશ પામી જાય છે. શરીર ભાજામ, શરીરને ભજનારા, શરીરને ધારણ કરનારા બધા દેહધારી જીવો, બરાબર, મુખ્યત્વે મનુષ્યો અને દેવદેવીઓ વગેરે આવી શકે. નારકીના જીવ તો બિચારા ભગવાનની સ્તવના ક્યાંથી કરી શકે? તિરેંચો પણ કોઈકની જાતિ સ્મરણ જ્ઞાન થાય તો પોતાનો ભાવ કરી શકે એવા પ્રકારનો, પણ મુખ્યત્વે તો મનુષ્યો અને દેવ સમ્યક દ્રષ્ટિ દેવદેવીઓ વગેરે તો એવા શરીરધારી જે પણ જીવો હોય તે જો ભગવાન આપનું સંસ્તવ કરે, સમ્યક પ્રકારે સ્તવના ગુણગાન ગાય તો એના અનેક ભવોની સંતતિ એટલે પરંપરા, એનાથી સન્નિબદ્ધ એટલે બાંધાયેલા, એકઠા થયેલા જે પાપમ એટલે પાપ કર્મ એ ક્ષણાત એટલે ક્ષણવારમાં સ્વયં ઉપૈતિ, ક્ષય પામી જાય, નાશ પામી જાય છે. તો કે આ તો તમે કે અતિશયોક્તિ લાગે છે, આવું કંઈ થોડું થઈ શકે? થોડું કંઈ અનંત જન્મોના બંધાયેલા પાપ અને એ વળી પાછા ક્ષણવારમાં નાશ પામી જાય, આ તો અસંભવ કે અતિશયોક્તિ લાગે છે. તો કે ના, અતિશયોક્તિ જરાય નથી એમ કહી અને પોતાની વાતના સમર્થનને માટે અગાઉ પણ દરેક ગાથામાં જેમ અડધી ગાથામાં અમુક પોતાની રજૂઆત કરે અને ઉત્તરાર્ધમાં એને લગતું દૃષ્ટાંત આપે, ઉદાહરણ આપે. અહીંયા પણ એવું વ્યવહારિક ઉદાહરણ આપે છે કે અંધકાર હોય, એમ જ સમજી લો, પછી શબ્દો સમજીએ. અંધકાર, અંધકાર એ કેવો હોય? કાળો ડિવાંગ, એકદમ ઘનઘોર અંધકાર. ખાસ કરીને ભમરો હોય ને, ભમરાનું એકદમ કાળો હોય, ભમરા જેવો અલી નીલમ, ભમરા જેવો કાળો અંધકાર હોય. તે પણ કેવો? આક્રાંત લોકમ, આખા લોકને, આખા જગતને, આખા વિશ્વને જાણે આક્રાંત કરી ઓલા ઢાંકી નાખ્યો હોય, આખા લોકમાં છવાઈ ગયેલો એવો જે ગાઢ અંધકાર. આક્રાંત લોકમ અલી નીલ, બરોબર. આક્રાંત લોકમ વત્તા અલી નીલમ, મલી નીલ છે ને, મલી, આક્રાંત લોક પછી મલી નીલમ છે, તો લોકમ અને અલી નીલમ. અલી એટલે સંસ્કૃતમાં થાય ભમરો, ભ્રમર એટલે પણ ભમરો, દ્વિરેફ એટલે પણ ભમરો. ધી એટલે બે રેફ હોય, ભ્રમરમાં ભ્રમાં રેફ હોય, ભ્રમર એમાં પણ રકાર આવ્યો, બે વખત ર આવ્યો ને એટલે દ્વિરેફ પણ આમાં ભમરાને કહેવાય. પણ અહીંયા અલી શબ્દ વાપર્યો, અલી નીલમ. અલી એટલે ભમરા જેવો, નીલ, લીલ અહીંયા કાળો રંગ લેવાનો, શ્યામ રંગ લેવાનો, એના જેવો કાળો ભમર, કાળો ડિવાંગ અંધકાર એવો હોય કે આમ પોતાની હાથની રેખા પણ કદાચ ન દેખાય. સમજી લો તો
ચોમાસાની ઋતુ હોય એમાં પણ અમાવાસ્યાની રાત હોય અને એમાં ઘનઘોર વાદળા આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળાઓ એવું તે વખતે કેવું અંધારું હોય, આમ 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 પોતાની હાથની રેખા પણ આમ હાથ પણ પોતાનો દેખાય નહીં પોતાને, એવું ઘનઘોર અંધકારું છવાયેલું હોય. હવે આવા અને પાછું આખી રાત આખા એ અંધકારે આખા વિશ્વને ઢાંકી દીધું હોય, એવો પણ ગાઢ અંધકાર એને નાશ થવામાં કેટલી વાર લાગે ભાઈ? સૂર્યાંશુ ભિન્નમ ઇવ, સૂર્યનું અંશુ, અંશુ એટલે કિરણ, બરોબર? અંશુ એટલે કિરણ, રશ્મિ એટલે પણ કિરણ આગળ આવશે, સહસ્ર રશ્મિ શબ્દ. તો સૂર્યાંશુ, સૂર્ય વત્તા અંશુ, બે અ મળીને આ થઈ ગયું સૂર્યાંશુ. એનાથી ભિન્ન, ભિન્ન એટલે ભેડાયેલું, સૂર્યના કિરણમાં એક કિરણથી ભેડાયેલું. હા, સારવરમ અંધકારમ, સારવર, સર્વરી એટલે રાત્રિ, નિશા એટલે પણ રાત્રિ, ઘણા શબ્દો છે રાત્રિ માટે, પણ અહીંયા શબ્દ વાપર્યો છે સર્વરી એટલે રાત્રિ, અને રાત્રિ સંબંધી અંધકાર એટલે સારવરમ, સર્વરીનો થઈ ગયો સારવરમ અંધકારમ. અંધકાર તો તમે જાણો છો, બરાબર? હા, ક્યારેક દિવસના અંધકાર પણ હોય, ઘનઘોર વાદળા છવાઈ ગયો હોય ચોમાસામાં, તો આમ થોડું થોડું અંધારું થઈ જાય, એ નહીં લીધું, એ અંધારું નહીં, દિવસનું અંધારું નહીં. અથવા ગુફામાં કે ભોંયરામાં જાઓ દિવસના, તો એ ત્યાં કેટલાક અંધારાનો અનુભવ થાય, પણ એ પણ નહીં, એમાં હજી થોડું થોડું ઝાંખું ઝાંખું દેખાતું પણ હોય. પણ સારવરમ અંધકારમ, સારવરી રાત્રિ, અમાવાસ્યાની ઘોર રાત્રિ, એનું અંધકાર જેણે આક્રાંત લોકમ, આખા લોક, આખા જગત, આખી દુનિયા, આખા વિશ્વને જેણે આક્રાંત કરી નાખ્યું, ઢાંકી દીધું છે, આખા વિશ્વમાં છવાઈ ગયેલો એવું ઘનઘોર અંધકાર. અલી નીલમ, અલી એટલે ભમરો, યાદ રાખો, હું રિપીટ અમુક ફરી ફરી રિપીટ હું જાણી બુજીને, એક વારમાં યાદ ન રહે, બે વાર, ત્રણ વાર, ચાર વાર રિપીટ કરું છું. અલી નીલમ, અલી એટલે ભમરો, ભમરા જેવો નીલ રંગનો એટલે કાળા રંગનો એવો ઘનઘોર કાળો ડિબાંગ અંધકાર. સારવરમ અંધકારમ, સર્વરી એટલે સર્વરી એટલે રાત્રિ, બેસ્યો બાદ નવો શબ્દ મારા માટે, સર્વરી એટલે રાત્રિ, સારવરમ એટલે રાત્રિ સંબંધી, અંધકારમ અંધકાર અંધારું. એને ક્ષણા એ જેમ સૂર્યાંશુ ભિન્નમ ઇવ, સૂર્યના અંશુ એટલે કિરણ, એટલે ભિન્ન એટલે ભેડાયેલું, એ જેમ નાશ પામી જાય, ટાઈમ લાગે, આખી રાતનો અંધકાર હોય, હા, તો પછી 10-12 કલાક તો લાગવા જોઈએ ને અંધારા દૂર કરવા માટે, કેટલી વાર લાગે? ત્યારે હજી પો ફાટે, હજી તો એકચ્યુઅલી સૂર્ય પણ નીકળ્યો ન હોય, અંદર કિરણ પણ ખાલી એની પ્રભા, એને અંધકાર છું થઈ જાય, રફુ ચક્કર થઈ જાય. એકવાર એક રૂપક દૃષ્ટાંત છે, અંધારાએ ભગવાનને ફરિયાદ કરી, એક કાલ્પનિક દૃષ્ટાંત છે. અંધારાએ ભગવાનને ફરિયાદ કરી કે આ સૂર્ય છે ને મારો બહુ વિરોધી છે, મારી પાછળ જ્યારે મારી પાછળ આડું ખાઈને પડ્યું છે, મને આમ ટકવા દેતો નથી, આમ જરા ભગવાન કંઈ કરો ને, એને શિક્ષા કરો ને, અથવા એને સમજાવો ને. એટલે જાણે ભગવાને બોલાવ્યો સૂર્યને, કેમ ભાઈ શું વાત છે, અંધારે તારી ફરિયાદ કરે છે? એમ મને તો મેં તો અંધારાને કંઈ જોયો પણ નથી. હા, અથવા એવું હોય તો હાજર કરો મારી સામે, હું એની માફી માગી લઉં, મારા થકી એને તકલીફ થઈ હોય તો હું એની આપની સાક્ષીએ માફી માગવા તૈયાર છું, કૃપા કરીને બોલાવો અંધારાને. આવી શકે અંધારું? સૂર્ય હવે અંધારું ટકી જ ન શકે, એનું અસ્તિત્વ હોઈ ન શકે. બસ એવી જ વાત છે કે આ રીતે રાત્રિના ઘનઘોર અંધકારનો અંધકાર એ પણ જેમ સૂર્યના એક કિરણ માત્રથી પણ ભેદાય અને ક્ષણવારમાં એને વાર ન લાગે. બીજું ઉદાહરણ આપીએ, લઈએ આપણે, કોટી વર્ષનું સ્વપ્ન પણ શું છે? જ્ઞાન થતાં દૂર થાય, તેમ વિભાવ અનાદિનો, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. ઊંઘમાં સ્વપ્ન આવ્યું હોય ક્યારેક, અને સ્વપ્ન ક્યારેક એ લાંબુ 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 એટલું ચાલ્યું હોય, જ્યારે સ્વપ્નમાં હજાર સેંકડો હજારો લાખો કરોડો વર્ષ વીતી ગયા હોય સ્વપ્નની અંદર, બરાબર? હા, અને પછી કોટી વર્ષનું સ્વપ્ન જેવી આંખ ખુલે એટલે બધું છું, કરોડ વર્ષમાં તો કેટલું કેટલું જોઈ નાખ્યું હોય, કેટલું કેટલું અનુભવી લીધું હોય, બધા અનુભવો, બધું દ્રશ્ય, બધા દ્રશ્યો આંખ ખુલતાની સાથે શું થઈ જાય? લોપ થઈ જાય. એની જેમ અનાદિકાળનો વિભાવ, અજ્ઞાન અવસ્થા આત્માની પોતાના સ્વરૂપને જીવ પોતે જાણતો નથી,
અજ્ઞાન અવસ્થા કહો, અને પૂતગલો પાછા શરીરને પોતાની જાત માની બેઠો છે. આ વિભાવ દશા એને દૂર થતાં કેટલી વાર લાગે. જ્ઞાન અંદરમાં આત્મા જ્ઞાન થાય, સંથી ભેટ થાય, સમ્યક દર્શન થાય, આત્માનો અનુભવ થાય, અને અનાદિકાળની વિપરી વિભાવ દશા ક્ષણવારમાં આમ દૂર થઈ જાય. સમ્યક દર્શનનો પ્રકાશ પથરાઈ જાય. આગળ જતાં જ્યારે ક્ષપક્ષણી મંડાય, 8મા ગુણસ્થાનક થઈ 12મા ગુણસ્થાનક સુધી 8, 9, 10, 12 તે બધા અંતર્મુહૂર્તમાં થઈ જાય. આમ થોડી સેકન્ડોમાં જ લિફ્ટની જેમ સડસડાટ શ્રેણી ચડી જાય સફળ શ્રેણી, અને કેવલ જ્ઞાનનો શાશ્વત પ્રકાશ કાયમને માટે અંદરમાં પ્રગટ થઈ જાય. બરાબર, એમાં જાજી વાર લાગે નહીં. બસ એવી રીતે હે ભગવાન તત્સંસ્તવેન, આપની સમ્યક સ્તવના કરવા વડે કરીને શરીર ભાજામ, શરીરધારી કોઈ પણ જીવો હોય, મનુષ્ય વગેરે, દેવતા વગેરે, એના ભવ સંતતિ સન્નિબદ્ધમ, અનેક ભવોની સંતતિ એટલે પરંપરા, એનાથી સન્નિબદ્ધ, ખાલી બદ્ધ ન કહ્યું, સન્નિબદ્ધ એટલે ગાઢ રીતે બંધાયેલા નિધત્ત કોટીના એવા પણ કર્મો ક્ષણાત ક્ષયમ ઉપૈથી, ક્ષણવારમાં નાશ પામી જાય છે. પણ આપણને કેમ અનુભવ થતો નથી આવો ભાઈ? દેરાસરમાં તો રોજ મારા દર્શન કરીએ છીએ, કંઈક તે વંદન કરીએ છીએ, સ્તવન કદાચ કોઈ 1, 2, 3, 4 સ્તવન પણ કદાચ કોઈ બોલતા હશો. વર્ધમાન સપ્રસ્તવ બોલીએ છીએ, ક્યારેક હરિન વર્ણાવલી બોલીએ છીએ, રત્નાકર 25 બોલીએ છીએ, તોય અમને તો કાંઈ એવો. અને બીજો પ્રશ્ન એ પણ છે કે ખબર કેમ પડે આપણા પાપ નાશ થયા છે કે નહીં? ભલે બધાની તો થોડા ઘણા પાપ નાશ થયા હોય, એ પાપ નાશને માપવા માટેનું થર્મોમીટર ખરું હોય, તાવને માપવાનું થર્મોમીટર હોય, એવી રીતે આપણા પાપો કે આપણા કર્મો એ ઓછા થયા, ભલે સંપૂર્ણ નાશ નહીં, થોડા ઘણા ઓછા, કેટલે અંશે ઓછા થયા છે ભલા, એને માપવા માટેનું કોઈ આધ્યાત્મિક થર્મોમીટર ખરું? તો કે હા. અરે વાહ વાહ વાહ, વેરી ગુડ પ્રવીણભાઈ, બહુ સરસ વાત કીધી. મનઃ પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે. આ તો સંસ્કૃત શ્લોક છે ભાઈ. ગુજરાતીમાં કોઈ સ્તવનમાં આવી પંક્તિ આવે છે એ ભાવની કોઈ? ચિત્ત પ્રસન્ને પૂજન ફલ કયું રે, પૂજા અખંડિત. આનંદગંજી યોગીરાજ આદિનાથ ભગવાનના સ્તવનમાં છેલ્લી ગાથામાં શું કહે છે? ચિત્તની પ્રસન્નતા, એ ભગવાનની પૂજા કહો કે સ્તવના કહો, એનું પરિણામ તાત્કાલિક ફળ શું છે? ચિત્તની પ્રસન્નતા. એ જ યોગીરાજે 9મા ભગવાનના સ્તવનમાં પણ પાછી એવી જ વાત કરી. એ એનું પહેલાં ભગવાનની અંગ પૂજા અને અગ્ર પૂજા એનું વર્ણન કર્યા પછીની ગાથામાં શું કહ્યું? એહનું ફળ ડોય ભેદ સુણી જે, અનંતરને પરંપર રે, આણા પાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે. પરમાત્માની સમ્યક પ્રકારે અંગ અગ્ર પૂજા કરવામાં આવે, એનું ફળ 2 પ્રકારે મળે કે છે. એક અનંત, આત્રાધીના, તત્કાલ, ઓન ધ મોમેન્ટ, ઓન ધ સ્પોટ. એવી સમ્યક સ્તવના કરો કે ભક્તિ કરો સમ્યક પ્રકારે, તત્કાળ એક ફળ છે મળે. બીજો પરંપરા એ ભવિષ્યમાં મળે, બીજા ભાવ વગેરેમાં મળે. પણ આપણે તો રોકડીયો વેપાર જોઈએ, બીજું પણ આપણે તો ક્યારે જોયો છે ભાઈ. હવે તાત્કાલિક શું લાભ થાય કોને ભાઈ? ભિખારી બિચારો આવ્યો હોય, કેટલા દિવસનું ભૂખ્યો હોય, મને ઘરે કાલાવાલા કરે, તમે કહો ભાઈ અઠવાડિયા પછી આવજે, મારા દીકરાના લગ્ન છે ને, અઠવાડિયે કે 15 દિવસ પછી, ત્યારે હું તને પેટ ભરીને મીઠાઈ ખવડાવીશ. બોલો શું કે બિચારો છે, અઠવાડિયા 15 જીવતો હોય કે કાંઈ ખબર નહીં. જો આ રીતે જ મને મળશે નહીં કાંઈ પણ, તો અઠવાડિયા સુધી પણ કદાચ હું જીવી શકીશ. એના કરતાં ત્યારે તમારે જે આપવું કે ના આપવું કાંઈ વાત, અત્યારે મને સૂકો રોટલો આપો વાસી તોય ચાલશે. અત્યારે મારો જીવ તાળવે ચોંટેલો છે, તમે વાયદો આપો છો અઠવાડિયે 15 દિવસ પછીનો, એ કેમ ચાલે? અત્યારે આપો, જેવો આપવું હોય તો આપો, બરાબર ને? એમ તમે કોઈને કહો ભાઈ ધર્મ કરો તો પરલોકમાં મોક્ષ મળશે ને, સ્વર્ગ મળશે ને, સદગતિ થાય. અરે ભાઈ આજનો યુવાન તો કહે છે આ લોક મીઠા તો પરલોક કોને મીઠા? અત્યારે શું લાભ થાય? ઇન્સ્ટન્ટ ભાઈ, ઇન્સ્ટન્ટનો જમાનો છે, ઇન્સ્ટન્ટ મની ને ઇઝી મની. રસોઈ પણ ઇન્સ્ટન્ટ, તરત જ આમ તૈયાર આવે, લોટ વગેરે બધું નાખો ને તરત થોડીક વારમાં થઈ જાય તૈયાર. ગુલાબ જાંબુ, રસગુલ્લા, બરાબર. તો અહીંયા ધર્મનું ઇન્સ્ટન્ટ ફળ પણ છે, અનંતર ફળ જેને કહેવાય. અનંતર અંતરા વગર
તમે આ બટન દબાવો અને લાઇટ થાય, બટન દબાવો અને પંખો ચાલુ થાય. એ તો તમે ભગવાનની સમ્યક સ્તવના કરો. સમ્યક શબ્દ મહત્વનો છે. સમ્યક સ્તવના કરો, સમ્યક ભક્તિ કરો, સમ્યક પૂજા કરો. કોઈ પણ આરાધના XYZ, ચાહે સામાયિક હોય, ચાહે પ્રતિક્રમણ હોય, નવકાર વગેરેનો જાપ હોય, ધ્યાન હોય, કે જીનવાણીનું શ્રવણ, વ્યાખ્યાન શ્રવણ હોય, કે સદવાંચન હોય, કે તીર્થયાત્રા હોય, કોઈ પણ નાનું મોટું ધર્મ અનુષ્ઠાન એટલે સમ્યક પ્રકારે જો થાય તો અનંતર એટલે તાત્કાલિક ફળ શું છે? ચિત્તની અદ્ભુત પ્રસન્નતા, માનસિક શાંતિ, જેને આપણે બધા જ, તમે હોય કે અમે હોઈએ, ઝંખીએ છીએ કે નહીં? કોઈ વ્યક્તિ ગુજરી ગયો હોય, એની પ્રાર્થના સભા યોજાઈ હોય, થોડાક વક્તાઓ બોલે, બધા એક વાક્ય તો લગભગ કોમન બોલે. શું બોલે? કે પરમાત્મા એના આત્માને શું આપજો? પરમ શાંતિ આપજો. કારણ કે બીજું બધું તો આલોકમાં ઘણું એની પાસે હતું, છતાં જીવનમાં લગભગ શાંતિ નહોતી. બરાબર? એટલે શાંતિને આપણે ઈચ્છીએ છીએ. કરોડ રૂપિયા, અબજો રૂપિયા હોય, પણ બીજા અંદરમાં કુટુંબમાં ઝઘડા ને એવા સંજોગો હોય જેને કારણે મનમાં શાંતિ ન હોય, તો કરોડ રૂપિયા પણ શા કામના? અબજો રૂપિયા પણ જો શાંતિ ના આપી શકતા હોય તો. એટલે શાંતિ કહો, પ્રસન્નતા કહો, આનંદ કહો, એને જીવ માત્ર ઝંખે છે. કારણ કે એનું પોતાનું મૂળ સ્વરૂપ જ પરમ આનંદમય છે. પરમાત્મા જેવું જ અત્યારે એ સ્વરૂપ વિસરાઈ ગયું છે, ભૂલાઈ ગયું છે, કે ઢંકાઈ ગયું છે દોષોના કારણે. એટલે જીવ માત્ર એ પરમ સુખ શાંતિ આનંદને ઝંખે જ છે. તો પરમાત્માની સમ્યક સ્તવના એનું તત્કાલ ફળ હોય તો ચિત્તની અદ્ભુત પ્રસન્નતા, માનસિક શાંતિ, આત્મિક આનંદનો અનુભવ થાય. એ આશ્રમમાં પ્રવેશ કરો. બરાબર? એ પહેલાં તમારી અથવા ઘરે જ નીકળ્યા હો એ વખતે તમારી જે મનોદશા હોય, અને ડેરાસરના કમ્પાઉન્ડમાં પ્રવેશો, પછી રંગમંડપમાં પ્રવેશો, પછી આગળ વધીને પૂજા કરવા ગભારામાં પ્રવેશો, તેમ તેમ તમારા જો સમ્યક પ્રકારે જો થતું હોય બધી વિધિ, તો ઉત્તરોત્તર ચિત્તની પ્રસન્નતા વધતી જાય, ભાવોની વિશુદ્ધિ વધતી જાય, અને એને કારણે જ કર્મની નિજરા પણ ઉત્તરોત્તર વધુ ને વધુ થતી જાય, અને એને જ કારણે પ્રસન્નતા અને આનંદનો અનુભવ પણ ઉત્તરોત્તર વધુ ને વધુ થતો જાય. હવે જો આપણને એમાં ન થતો હોય એવો કોઈ થોડો ઘણો પણ અનુભવ, તો શું વિચારવું? નક્કી આપણે ક્યાંક ચૂકીએ છીએ, વિધિ કરવામાં ચૂકીએ છીએ, સ્તવના કદાચ કરી જઈએ છીએ, ગોખેલી સ્તુતિ કે સ્તવન બોલી જઈએ છીએ. એટલે વાણીથી બોલાય તો એ સ્તવન કહેવાય, સ્તુતિ કહેવાય, સ્તવના કહેવાય. પણ સંસ્તવ ક્યારે કહેવાય? હૃદયથી જ્યારે બોલાય, હૃદયના ભાવો એમાં ભળે. ભાવ વગરની કોઈ પણ ક્રિયા અનુષ્ઠાન આરાધના એ કેવી છે? સબરસ વગરની રસોઈ જેવી. સબરસ શું છે ભાઈ? મીઠો. બરોબર? નમક, મીઠા, બીજું ઘણું બધું મસાલા નાખ્યો, પણ મીઠું જ ન હોય તો ફીક્કું લાગે. બરોબર? એમ ભાવ વગરની સ્તવના કે કોઈ પણ ધર્માનુષ્ઠાન એ મીઠા વગરની રસોઈ જેવું છે ભાઈ. એટલે આપણને જો પ્રસન્નતા, શાંતિ કે આનંદનો અનુભવ ન થતો હોય તો નક્કી સમજવું કે આપણા ભાવમાં કચાશ છે, તન્મયતા થવી જોઈએ. આપણે પાપો કેવા રાચી માચીને કર્યા છે સંસારમાં, અજ્ઞાન દશામાં, આ ભવમાં પણ, અને જન્માંતરોમાં પણ પાપો તો જીવ હોંશે હોંશે રાચી માચીને કરે છે. તો પરમાત્માની ભક્તિ પણ રાચી માચી નાચીને કરવી જોઈએ, મરી મરીને નહીં. કરો કયું મારે છે બધી દીડનાયા પૂજા રોજ કરે છે, કયું ઠીકાણે? એનાથી કંઈ ભલી વાર ન થાય. બે વેપારી શ્રોતાઓ વ્યાખ્યાનમાં આવ્યા હતા. વ્યાખ્યાનને અંતે કંઈક વાત આવી, વિરતિની પ્રતિજ્ઞાની વાત આવી ભગવાનની પૂજા સંબંધી. એમાં એક વેપારી ઊભા થઈને નિયમ લીધો કે ભગવાનની પૂજા કર્યા સિવાય મારે દુકાન પણ ખોલવી નહીં. એનો મિત્ર હતો બીજો, પણ એ નિયમ લઈ શક્યો નહીં. અને બીજે દિવસે પહેલો વેપારી પૂજા કરવા દેરાસરમાં આવ્યો તો છે, પણ મનમાં વિચાર કરે છે, અરે ફસાઈ ગયો કે અત્યારે મારા ગ્રાહકો વહેલી સવારે જે આવતા હતા રોજ, એ બધા બીજે ઠેકાણે કંઈ ઓલાને ત્યાં ચાલ્યા જશે. અરે મેં શા માટે આ નિયમ લીધો? નિયમ લઈને પૂજા કરે છે. કદાચ ચૈતન્ય વિધિ સ્તવન પણ બોલ્યો હશે, પણ એ સ્તવન થયું, સંસ્તવન થયો. હૃદયના સમ્યક ભાવ ભળવા જોઈએ, નથી ભળ્યા. અંદરમાં તો પ્રતિજ્ઞા લેવાનો ખટકોને પશ્ચાતાપ પડ્યો છે. એનો મતલબ એમ પણ નહીં સમજતા કે પ્રતિજ્ઞા ન લેવી, સમજીને લેવી, ભાવથી લેવી ને ભાવથી પાડવી, મરી મરીને નહીં. કોઈ પણ આરાધના પ્રતિજ્ઞા ન પણ લીધી હોય ભલે, પણ અંદરમાં જો કોઈ નેગેટિવ ભાવો ચાલ્યા કરતા હોય, ભલે
શરીરથી દેરાસર કે ઉપાસનામાં બેઠા હો અને મનમાં સંસારના કોઈ પણ એવા નેગેટિવ ભાવો ચાલ્યા કરતા હોય તો પછી અનુભવ ક્યાંથી થાય? સાપનું ઝેર ચડ્યું હોય ત્યારે કડવો લીમડો પણ મીઠો લાગે. એમ આ મોહનું ઝેર ચડ્યું છે. અથવા તો બીજો દાખલો લઈએ, તાવ આવ્યો હોય ત્યારે મીઠી સાકર પણ કેવી લાગે? લગભગ કડવી કે અથવા ગમે નહીં, કડવી લાગે. બરાબર ને? સાકર તો મીઠી છે પણ તાવરૂપી દોષના કારણે એ કડવી લાગી રહી છે. એમ બને દરેક ધર્મ અનુષ્ઠાન, નાના મોટું કોઈ પણ ધર્મ અનુષ્ઠાન એ કેવલ જ્ઞાન અપાવવાની તાકાત ધરાવે છે. રિયાવી કરતાં કરતાં એ મુત્તા મુરીને કેવલ જ્ઞાન થઈ ગઈ કોઈ નહીં. કોઈકને લગ્નની ચોરીમાં, કોઈકને રાજાના સિંહાસન ઉપર બેઠા બેઠા, કોઈકની હાથીની અંબાડી ઉપર, કોઈકના હાથમાં કોળિયું છે ને કેવલ જ્ઞાન પ્રગટી ગયું. આવા અનેક ઉદાહરણો તમે અનેક વાર સાંભળ્યા છે. એટલે શરીરથી ક્યાં છીએ એ ગૌણ વસ્તુ છે. સારી વાત છે કે દેરાસર ઉપાસે જવા ધર્મસ્થાનમાં શરીરથી પણ હોઈએ, એ પણ સારી વાત છે. પણ છતાં મનથી જો આપણે બીજે ક્યાં હોઈએ તો ઓલા શેઠ અંદરમાં સામાયિક કરતા હતા, અંદરમાં બેસી કરી ઘરમાં, અને કોઈ આવે છે બહાર પૂછવા કરવા માટે શેઠ છે. બહુએ શું જવાબ આપ્યો? શેઠ તો ક્યાં ગયા છે? મોચીવાડે ગયા છે. તમે આ દાખલો સાંભળ્યો હશે, બરોબર કે નહીં? મોચીવાડે ગયા છે. ઓલા સસરા અંદર સાંભળે છે હા કે વહુને ખબર છે કે હું અંદર સામાયિક લઈને માળા બેઠું છું ને આગે છે મોચીવાડા. પણ બીજી બાજુ સસરાને વહુ ઉપર વિશ્વાસ પણ હતો કે આ મારી વહુ છે, બહુ સમજુ ડાઈ વિચક્ષણ છે, એ એમને એમ તો ન બોલે, કંઈક એની પાછળ હશે. એટલે થોડીક વાર પછી સામાયિક પૂરું થાય છે. પછી પૂછે છે, બહુ બેટા તમને ખબર નહોતી કે હું અંદર સામાયિક કરતો હતો ને જાપ કરો? માફ કરજો પિતાજી, બધી ખબર તો હતી. હા તો પછી આવું કેમ કહ્યું? પિતાજી અભિનય થાય તો માફ કરજો, પણ મને તમારા ઇંગિત આકાર ચહેરાના ફેસ રીડિંગ દ્વારા ખ્યાલ આવ્યો કે શરીરથી ભલે તમે કટાસણ પર બેઠા છો, હાથમાં માળા છે, જીભમાં નૌકા કરા ચાલે પણ છે, પણ ઉપયોગ અંદરનો ક્યાં છે? ઓલો જોડા મૂચીને જોડા સિવા આપ્યા હતા, હજી આવ્યા નથી, કેટલા દિવસ થઈ ગયા એના વિચારણામાં. સાચી વાત છે, બિલકુલ. બસ તો જ્યાં આપણો ઉપયોગ, જ્યાં આપણું ધ્યાન, જ્યાં આપણું લક્ષ્ય, ત્યાં આપણે કહેવાઈએ છીએ. ખરેખર તો શરીરથી ભરીને ગમે ત્યાં બેઠા હોઈએ, આ ઘણું વસ્તુ છે. એનો મતલબ એમ નહીં પછી કે તમે ગમે સર આપણે તો થિયેટરમાં બેઠા હોઈશું, હોટલમાં બેઠા હોઈશું અને સારા વિચારો આવે, કંઈ જલ્દી એમ સારા વિચારો ભાવો આવે, આપણી છે એવી દશા. એટલે શરીરથી પણ સારા સ્થાનમાં રહીએ, ધર્મ સ્થાનમાં રહીએ, પણ એટલાથી સંતોષ મન માનીએ. મનથી પણ આપણે શરીરથી બેઠા છો અહીંયા, બરોબર? પ્રવીણ પશુનામ અમીનભાઈ અહીંયા છે ને મન કે ક્યારે મારા જલ્દી પૂરું કરીને જ્યારે ઘરે જાઉં ઓક્સિજન તો ખલાસ થઈ ગયો હોય કે શું થયું હશે કોણ જાણે. એટલે મન ઉપયોગ આપણો અહીંયા દરેક આરાધનામાં જોડાય તો એ આરાધના સમ એટલે સમ્યક થઈ કહેવાય. એટલે સ્તુતિ બોલતી વખતે, સ્તવન બોલતી વખતે, ગુણગાન કરતા પરમાત્માના કરતી વખતે પણ હૃદય ભાવ વિભોર જેટલે અંશે થાય એટલે અંશે ચિત્તની પ્રસન્નતાનો તત્કાલ અનુભવ થાય. તો સમજવું કે આપણી એટલા કર્મોની નિજરા ચોક્કસ થઈ હોય એ વિના આ પ્રસન્નતા અને આનંદનો અનુભવ થાય નહીં. એટલે કર્મો ભલે અરૂપી છે, દેખાતા નથી, પણ એ કર્મો ઓછા થવાથી ચિત્તની પ્રસન્નતા છે એ તો અનુભવ ગમ્ય છે નહીં. વ્યાખ્યાન સાંભળવામાં એકાગ્રતાથી સાંભળ્યું હોય તો આમ મજા આવી જાય ને, આનંદ પ્રસન્નતાનો અનુભવ થાય. અને ચિત્ત ભટકતું હોય બીજે ક્યાંય તો પછી ભલે ને સાક્ષાત ભગવાન દેશના આપે, પણ આપણો ઉપયોગ સમોસના આ કેવા સોના રૂપા રત્ના આ ગઢા હો એ જોવામાં પડ્યા હોય તો આ દેવીઓ અપ્સરાઓ આવી છે એના રૂપ જોવામાં પડ્યા હોય તો ભગવાનની દેશના આપણા માટે અનંતી દેશનાઓ આવી તો નિષ્ફળ ગઈ છે. સમોસણમાં પણ અંતવારથી આવ્યા અને છતાં કેમ ભટકીએ છીએ? હા, પરમાત્માની દેશનામાં ઉપયોગ જોડાવવો જોઈતો હતો, ભાવ સમ્યક શ્રવણ થવું જોઈતું હતું, એ ન થયું. સમ્યક શ્રવણ કેવું હોય? ધર્મ શ્રવણ. મહોપાધ્યશ્રી યશો વિજયજી મહારાજ સમકીર 67ની સજ્જાયમાં સરસ મજાનું ઉદાહરણ આપે છે કે તરુણ સુખી સ્ત્રી પરિવર્યો જીરે ચતુર સુણે સુર ગીત તે અતિ રાગે અતિ ગણે જીરે ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી રે ધરીએ સમકીત રંગ. તરુણ એટલે કોઈ યુવાન, નવયુવાન, 25 વર્ષનો નવયુવાન હોય, સુખી અબજોપતિ બાપનો એકનો એક દીકરો હોય, સાલી બદલની જેમ કમાવાની પણ કોઈ ચિંતા ન હોય, જલસા જ કરવાના હોય, અને પાછો સુખી સ્ત્રી પરિવર્યો, તાજા એ કર્મમાં જ એના લગ્ન થયા છે, એ પણ કરોડપતિ અબજોપતિ બાપની એકની કન્યા,
અને રૂપવાન અને સાથે ગુણવાન શીલવાન એવી કન્યા સાથે તાજેતરમાં જ લગ્ન થયા છે એના. અને એ બંને જણા એર કન્ડિશન કોઈ થિયેટરમાં બેસી કરી બાલ્કની કે બોક્સની અંદર અને મનગમતી કોઈ મૂવી જોઈ રહ્યા છે. અથવા અહીંયા તો કહે છે ચતુર સુણે સુર ગીત. સુર એટલે દેવતા, સુરલોક આગળ આવ્યો ને, સુર એટલે દેવતા. દેવતા એ ગીત સંગીત. દેવતાઓમાં ગાંધર્વ પ્રકારના દેવો હોય, એ સંગીતના એકદમ એક્સપર્ટ હોય. એમાં ગાંધર્વ દેવતાઓનું ગીત સંગીત સાંભળતા હોય બંને જણા બાલ્કનીમાં બેસી કરી, બોક્સમાં બેસી કરી. હા, અને દેવતાએ ગીત સંગીત સાંભળતા હોય. ફૂલ નાઇટ ઓર્કેસ્ટ્રા દેવતાએ, ફિલ્મી નહીં, એને એ તો કાંઈ નહીં. આજનું ફિલ્મને આ બધું સંગીત તો કાંઈ નહીં એની પાસે. એવો અદ્ભુત દેવતાએ ગીત સંગીત સાંભળતા હોય ત્યારે કેવી એકાગ્રતા હોય, કેવી તન્મયતા હોય. ત્યારે ચિત્ત જાય બીજે ક્યાંય, એવા લીન બની જાય. પછી કદાચ માખી મચ્છર બેસે ખબર ન પડે, એકદમ તન્મય થઈ જાય. સિરિયલમાં બી એકાગ્ર થઈ જાય. હા હા, બરોબર ને. મનગમતી તમારી સિરિયલ હોય, સાસ બી કભી બહુ થી, રામાયણ હોય, મહાભારત હોય, કેવા છે ત્યારે કર્ફ્યુ ઓર્ડર સ્વેચ્છાએ લાગી જતો હતો. રામાયણની સિરિયલ ચાલતી હતી, એનો ટાઈમ હોય છે કે 9 કે 10, 9:30, 10 વાગ્યાનો. એ વખતે જુઓ તો બધા જ સુમસામ થઈ જાય, બધા વાહનો થંભી ગયા હોય. અને કાંઈ પાનના ગલ્લા પાસે કે ત્યાં હોટલમાં બધા ટોળે વળીને લોકો જોતા હોય, તન્મય થઈને જોતા હોય. એથી રાગે અતિ ગણેજી ધર્મ સુણ્યાની રીત. એના કરતાં પણ વધુ રાગ અને રસપૂર્વક સમ્યક દર્શન જેને પામવું પણ હોય એવો આત્મા ધર્મ શ્રવણ આવી તન્મયતાથી, આવા રસપૂર્વક, આવી રુચિપૂર્વક કરે. વિચારજો બરા, દરેક વ્યક્તિ પોતપોતાને વિચારે કે આવું શ્રવણ, સમ્યક શ્રવણ કેટલું છે. શ્રવણ કરીએ છીએ સારી વાત છે, પણ સમ્યક શ્રવણ, સમ્યક સ્તવના, સમ્યક પૂજા, સમ્યક આરાધના, સમ્યક સમાજ, દરેકમાં સમ્યક સમ્યક સમ્યક. નવપદમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. ખાલી દર્શન જ્ઞાન ચારિત્ર કંઈ તો નહીં. એવું તો ઘણું આપણે ભૂતકાળમાં દર્શન જ્ઞાન ચારિત્ર તપની આરાધના પણ ઘણી ઘણી કરી છે. હમણાં કરીએ છીએ એના કરતાં પણ ઘણી ઘણી સારી રીતે પણ કરી છે. પણ હજી જતાં જ્ઞાનીઓ એને જેવી અપેક્ષિત એવી સમ્યક, એવી સમ્યક નથી થઈ જેવી મેણા સુંદરીને થઈ હતી ભગવાનની પૂજા કરતા. અમૃત ક્રિયા કહેવાય. શું કહેવાય? અમૃત ક્રિયા. અમૃત જેવો આસ્વાદ તત્કાલ અંદરમાં અનુભવાય, જીભમાં પણ મીઠાશ આવે. ભગવાનની સ્તવના કરતાં કરતાં જે આનંદ આવે ને, એને કારણે આપણા શરીરમાં કેટલીક જે અંતઃસ્રાવી ગ્રંથિઓ હોય છે એમાંથી પણ મધુર રસ ટપકવા માંડે, જેને સુધારસ પણ કહેવામાં આવે છે. આપણા તાળવામાંથી એવો મધુર રસ ટપકે, સુધા એટલે અમૃત રસ કહેવામાં આવે. અને એમાં સહજપણે ચિત્તની ત્યાં લીનતા થઈ જાય. આડા વિકલ્પો બધા ઓટોમેટિક સમી જાય. એવી સમ્યક સ્તવના જો થાય તો જેમ પેલા અમદાવાદના નવીનભાઈ ગાંધી કહેતા હોય છે કે ભગવાનના 54 દેરાસરના દર્શન પૂજન કરતાં કરતાં એટલો અનહદ આનંદ મને ઉભરાય છે કે દરરોજ અડધો ગ્લાસ ભરાઈ જાય એટલા હર્ષના આંસુ સહેજે નીકળી જાય છે. અને એને જ કારણે મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે હવે 2 કે 3 ભવોથી વધારે મારું સંસાર પરિભ્રમણ નહીં જ હોય. અંતરાત્મા સાક્ષી પૂરે છે. આને કહેવાય સમ્યક દર્શન, સમ્યક પૂજન અને સમ્યક સ્તવના. સંસ્તવ, આખા શ્લોકમાં સમ શબ્દ અક્ષર છે ને, મોસ્ટ આઈએમપી છે. સમસ્તવેન, બરોબર. ભલે અત્યારે કદાચ અનેક દોષો આપણામાં છે, કશાયો છે, રાગ દ્વેષ વગેરે છે, એને કારણે આપણે ઈચ્છીએ તો જલ્દી નથી એવો ભાવ આવતો. છતાં પ્રાર્થના કરીએ ભગવાનને કે જેવો મેણાસુરીને ભાવ આવ્યો હતો, જેવો નવીનભાઈ ગાંધીને આવે છે ભાવ, બીજા પણ કેટલાય એવા વર્તમાન કાળના વિશિષ્ટ પ્રભુ ભક્તોને, જેવો ભક્તિ યોગાચાર્ય યશોવિજય સૂર્ય મહારાજ સાહેબ વગેરે, બંને યશોવિજયસિંહ મહારાજ વગેરે, કલાકો ભગવાનની ભક્તિમાં ઓળઘોળ હોય. સમય ક્યાંય પસાર થઈ જાય ખબર ન પડે. અધ્યાત્મ યોગી થઈ ગયા કલાપુરુષ આચાર્ય ભગવાન. કચ્છ માંડવીમાં ચોમાસું, અમુક દિવસો હોય ને તિથિઓ વગેરે, ત્યારે ઉપવાસ કરી નાખે અને ચાલ્યા જાય માંડવીના હોય બીજા છેડે ઠેઠ દરિયા કિનારે અજીતનાથ ભગવાનનું દેરાસર, એકદમ એકાંતમાં ત્યાં. સવારથી માંડી સાંજ સુધી બસ એક શિષ્ય પછી સાથે હોય. સવારથી સાંજ સુધી દેરાસરમાં પરમાત્માની ભક્તિમાં તરબોળ ઓળઘોળ અને તલ્લીન બની જાય. એ દિવસ ક્યાંય પસાર થઈ જાય ખબર પણ ન પડે. આને કહેવાય સમ્યક સ્તવના, સંસ્તવના. એવી જ રીતે યાદ આવે પેલા હિંમતભાઈ ભેડાવાલા
સાંજના દર્શન કરતા હતા દેરાસરમાં, પૂજારીને ખ્યાલ ન રહ્યો, એ મોટું દેરાસર પાછળની ભમતીમાં કોઈ દેરીમાં દર્શન કરતા હશે અને આણે દેરાસર માંગલિક કરી નાખ્યો. તો એમણે કોઈ દરવાજા ખટખટાવ્યા નહીં, એ ભાઈ દરવાજો ખોલો, હું અંદર પુરાઈ ગયો છું. નહીં, આ તો જાણે ઘી કેળા મળી ગયા, ભાવતું તું અને વૈદ્ય બતાવવા જેવું થઈ ગયું. આમ તો જનરલી જલ્દી રજા ન મળે કોઈ. હા, અત્યારે જેઠાલાભાઈને પૂછો તો નથી આવ્યા કે ભાઈ મારે આખી રાત દેરાસરમાં રહેવું છે, આપશે રહેવા માટે? નહીં આપે લગભગ તો, બરાબર ને. પણ આ તો કુદરત ગોઠવણ કરી આપે. આપણા ભાવ હોય ને એવા સંજોગો કુદરત પોતે ગોઠવી આપે છે. અને તો એટલી વાર અનુભવ થાય છે, થોડા દિવસે કોઈક ને કોઈ વિશિષ્ટ સાધક આત્માઓ ઓટોમેટિક આવીને મળતા જ જાય છે. તો અહીં આપણા ભાવો પ્રમાણે કુદરત ગોઠવણ કરે. હિંમતભાઈ બેડાએ પુરાઈ ગયા, આખી રાત ભગવાન સામે ઊભા છે, આમ ધ્યાનમાં એકદમ. અને સવારના દેરાસર ખોલે છે પૂજારી, જોયા હિંમતભાઈને, બાપરે આ શું, માફી માગે છે બિચારો. અરે ભાઈ માફી માગવાની જરૂર નથી, બહુ સારું કર્યું, ધન્યવાદ, લે આ બક્ષિસ. હા, એટલે આ કહેવાય સંસ્તાવ. સમ્યક સ્તવના કહો, સમ્યક દર્શન, સમ્યક ભક્તિ કહો, સમ્યક એ કહો, શબ્દ છે, બરાબર. તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ રોજ નહીં તો ક્યારેક તો આવો ભગવાન, અમને એવા તો ભાવ આપો. આ બધા વર્તમાન કાળના દાખલાઓ છે, આ કોઈ ચોથા આરાના કે મહાવીર ક્ષેત્રના દાખલા નથી. વર્તમાન કાળમાં આવા કલિયુગમાં પણ જો આવા ભાવો ધરાવનારા અનેક આરાધક આત્માઓ વિદ્યમાન છે, તો પછી એ ભગવાન મેં શું ગુનો કર્યો, મને કેમ આવા ભાવ આવતા નથી? અને બીજી મહત્ત્વની વાત એ પણ સમજી લઈએ કે ભાઈ પાપ કર્મ આપણે નિઝરી રહ્યા છે કે ખબર કેમ પડે? હા, તો કે સૌથી પહેલાં કમસે કમ અત્યારે વર્તમાનમાં જે પાપો ચાલુ છે એ તો ઓછા કરો. સમ્યક સ્તવના ક્યારે કહેવાશે? ભગવાન આગળ ખાલી રાગડા તાણી આવીએ અને જે પછી આખા કલાકોમાં ગમે તેમ બેફામ જીવન જીવીએ, ભગવાનની આજ્ઞાઓની એસી તેસી કરીને ઉપેક્ષા કરે, રાત્રિ ભોજન પણ બિંદાસપણે કરીએ, કનબૂટ ભક્ષણ પણ બિંદાસપણે કરતા હોઈએ, હોટલોમાં લારીઓમાં બિંદાસપણે અભક્ષી ભક્ષણો કરતા રહીએ, તો પછી ભગવાનની ગમે એટલા સ્તવનો બોલી આવો, એ સંસ્તવ કહેવાશે? નહીં કહેવાય. ભગવાનની આજ્ઞાનું યથાશક્તિ પાલન કરવા માટે જીવ તત્પર હોય. હા, બનવા યોગ છે કે બધી આજ્ઞાનું પાલન કરવાની શક્તિ ન હોય તો જેટલી શક્તિ ન હોય એને ખટકે, એટલે અંશે હજી હું ભગવાનની આજ્ઞાનું પાલન બરાબર કરી શકતો નથી. એ માટે ક્યારેક આંખમાંથી આંસુ પણ આવે ભગવાન કે આટલા વર્ષોથી આપની આ ઉપાસના કરું છું, દેરાસર દર્શન પૂજન કરું છું, છતાં હજી મારા જીવનમાંથી આ બધા પાપો કેમ છૂટતા નથી? ભગવાન મને એવી સદબુદ્ધિની શક્તિ આપો કે હું આ બધા પાપોથી વહેલા દ્રવ્યથી બાહ્ય રીતે તો મુક્ત થાઉં, તો પછી અંદર ભૂતકાળના ભવોના જે પાપો અંદરમાં પડ્યા છે એ પણ ઓછા થાય. કોઈ છોકરાએ મારા સાહેબ પાસે દલીલ કરી, હા, કે મારા સાહેબ તમે કહો છો કે આ ક્ષણવારમાં પાપો નાશ પામે, તો ખબર કે અમને તો અનુભવ થતો નથી ને, કે અથવા પાપ નાશ થઈ ગયા હોય તો કેમ ના થઈ જવું જોઈએ? ભાઈ તો થતું નથી ને. મારા સાહેબે કહ્યું, ભાઈ વાત જરાય ખોટી નથી, શાસ્ત્રમાં કહ્યું છે બિલકુલ સાચી વાત છે, પણ કહેવાય ને ખાડે ડૂચા અને શું દરવાજા ખુલ્લા મોકળા, એના જેવી આપણી સ્થિતિ છે. ખાડે ડૂચા અને દરવાજા મોકળા, બહાર તોફાન જાગ્યું છે, વંટોળીઓ અને કચરો અંદરમાં પ્રવેશી રહ્યો છે, અથવા પાણી સુનામીનું પાણી આવી રહ્યું છે, દરવાજા ખુલ્લા રાખ્યા છે, અને ત્યાંથી પાણીનો નિકાલ થવો જોઈએ ત્યાં તમે ડૂચા નાખી દીધા, અથવા તો કદાચ ડૂચા ન પણ નાખ્યા હોય ભાડું, પણ એ સમયે થોડુંક જ પાણીનો નિકાલ થવાને કે કચરા નિકાલ થવાને થોડીક જગ્યા છે, અને કચરાને આવવા માટે મોટા દરવાજા ખુલ્લા છે. તો પછી હવે શુદ્ધિ કેમ થાય? એટલે એક બાજુ આપણે બિંદાસપણે જો આપણા જીવનમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત કેટલું વર્તન આચરણ ચાલુ જ પડ્યું હોય તો પણ એના કારણે પણ આપણે જોઈએ એવી ચિત્ત પ્રસન્નતા, શાંતિ, આનંદનો અનુભવ ન થાય. એમાં આશ્ચર્ય શું? દેરાસરમાં ગયા હોઈએ અને સંસારનું બધો કચરો સાથે ભેગો મગજમાં ભરેલો પડ્યો, વિકલ્પો પડ્યા હોય, ઘરમાં જે કાંઈ થોડી બોલાચાલી થઈ હોય, ઝઘડો કર્યો હોય ઘરમાં, ને પછી તમે દેરાસર ઉપાસનામાં આવો, ચિત્ત ચોંટે? તો એ સમ્યક સ્તવના ન એટલા માટે તો આપણે ત્યાં દર્શન પૂજન કરતાં 10 નિષિહીનું પાલન કરવાનું કહ્યું. નિષિહી નિષેધ, નહીં કરું, બીજા વિચાર વાણી આડાવડા કોઈ નહીં કરું. આમ 3 વાર આપણે ભગવાનને કોલ વચન આપીએ છીએ, ને પછી જો એનું પાલન કરવાનું લક્ષ્ય ન હોય તો પછી એને ફરિયાદ કરીએ કે કાંઈ ભગવાનમાં દમ નથી, કે અથવા શાસ્ત્રમાં કહ્યું છે આ તો અતિશયોક્તિ લાગે છે, કે ભગવાનની સંસ્થાનાથી કે અનેક ભવોના પાપો ક્ષણવારમાં નાશ પામી જાય. કેમ નાશ પામે? આપણને અનુભવ થતો નથી. એમાં
શાસ્ત્રકારો અને વચનમાં જરાય અતિશયોક્તિ નથી, પણ આપણી સ્તવનામાં ખામી છે. આપણી સ્તવના કદાચ કરીએ છીએ, સંસ્તવના કેટલી અંશે થતી હશે વિચારવા યોગ્ય છે. આવા સુંદર ભાવો આમાં નાખ્યા છે. જો રાવણ અને મંદોદરીને યાદ કરીએ કેવા ભાવો હશે. ભક્તિ નૃત્ય ચાલુ છે ને તાર તૂટે છે ને રંગમાં ભંગ ન પડે એ માટે તરત લઘુ લાગી પોતાની કળાથી શરીરમાંથી રસ ખેંચીને જોડી દીધી. આપણને અતિશયોક્તિ લાગે, પણ આ બધી આવી લબ્ધિઓ અને કળાઓ પૂર્વના કાળમાં હતી, અને એના કાળે તીર્થંકર નામ કર્મ રાવણે પણ ઉપાર્જન કરી લીધું. પેથરસા મંત્રીને યાદ કરીએ, ભગવાનની પૂજા કરતા હોય ને, બહાર એનો માણસ ઊભેલો હોય, કોઈ પણ આવે ગમે એવો, તે વખતે એનો ડિસ્ટર્બ ન કરી શકે. એક વખત રાજાને અર્જન્ટ કામ પડ્યું, સિપાહીને મોકલ્યો, જાઓ ભાઈ પિથળને બોલાવી લાવો. પિથળસાને આવે છે મંત્રી કે ભાઈ પેલું અટકાવ્યો માણસે કે ભાઈ મંત્રી સરે ના પાડી છે કે પૂજા કરતો હું, એ વખતે વચમાં કોઈ મેં બોલાવવો નહીં. થોડી વારની અંતરે 2-3 વાર આવી તપાસ કરવામાં આવી છે, તોય હજી પૂજા ચાલુ છે. રાજાને આશ્ચર્ય છે, ખુદ રાજા પોતે આવે છે જોવા માટે. અને એ વખતે પેથળ મંત્રીશ્વર શું કરી રહ્યા હતા? પુષ્પ પૂજા, ફૂલો દ્વારા ભગવાનની અંગરચના આંગી કરી રહ્યા હતા. એનો માણસ થાળ લઈને ઊભો હતો, અલગ અલગ 5 કેટલાય કલરના રંગબેરંગી સુગંધિત ફૂલો હતા. આજે પણ ગિરીશભાઈ મહેતા એ રીતે કરતા હોય છે, અને 5 પ્રકારના અલગ અલગ ફૂલો, ફળો અને નૈવેદ્ય વગેરે દ્વારા. તો એનો માણસની તો રોજની પ્રેક્ટિસ હતી કે કયા રંગ પછી કયા રંગનું ફૂલ આપવાનું તે. રાજા ત્યાં આવે છે, પેથળસાની પૂજાની જોઈ માણસને ઇશારો કરે છે કે એની પછી થાળી પોતે લઈ લે છે, અને પોતે પોતાના હાથે એ પેથળસાને ફૂલ આપે છે. એકને બદલે બીજા કલરનું આવી ગયું ફૂલ. એટલે સહેજ ખ્યાલ આવ્યો આમ કેમ થયું છે. સહેજ આમ જરાક જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો ઓલો માણસ નથી પણ રાજા છે. હવે વિચાર કરો, એની જગ્યાએ આપણી જાતને મૂકો, પેથળ મંત્રીની જગ્યાએ. આ તો રાજા શું, સામાન્ય કોઈ પણ એવો વ્યક્તિ, તોય પણ આમ તરત એની સાથે વાતચીત લાગી જઈએ, કદાચ તો અથવા તો નારાજ થઈને કંઈ બોલવા લાગી જઈએ. ગભારામાં ગમે એવા સંજોગોમાં પણ ગુસ્સો તો કરાય જ નહીં. પૂજારીની કદાચ કોઈ ગંભીર ભૂલ થતી હોય તો દેરાસર ગભારામાં કે રંગમંડળ પણ નહીં. બહાર બોલાવી પ્રેમથી સમજાવો એ બરાબર છે, પણ દેરાસર ની અંદર તો વર્ગ નહીં જ. તો આ પેથળસા મંત્રીશ્વર એને ખ્યાલ આવ્યો કે ખુદ રાજા પોતે આવ્યા છે અને આ મને ફૂલ આપી, તોય પણ જાણે કશું જ બનીનો સહજતાથી પછી ફૂલ લઈ અને આંગી કરતા લાગી જાય છે. રાજા પણ પ્રભાવિત થઈ ગયો. ઓહો, કેટલી તન્મયતા! આને કહેવાય સંસ્તવ, સમ્યક. બીજો દાખલો પણ તમને થોડા દિવસ પહેલાં આપ્યો હતો, યાદ આવ્યો તો બાદશાહ રસ્તાની વચ્ચે નમાજ પડી રહ્યો હતો. સાંકડી કેળી હતી, અને પેલી બાઈ જેનો પતિ વર્ષોથી પરદેશ ગયો હતો અને આજે આવી રહ્યો હતો, એને લેવા માટે દોડતી જઈ રહી છે સ્ટેશને. અને બાદશાહે તો ગાલીચો પાથર્યો હતો, પણ એના ઉપરથી પગ મૂકીને પણ પેલી તો આગળ નીકળી જાય છે, અને બાદશાહનું પિત્ત ઉછળે છે. પાછી વળતા એને એકદમ અટકાવે છે, અને એકદમ ગુસ્સામાં કહે છે કે કેમ તને દેખાયું નહીં? આ ગાલીચો મારો, હું નમાજ પડતો હતો ને, તારા ગંદા પગ મૂકીને ચાલી ગઈ. ત્યારે પહેલી શું કહે છે હાથ જોડીને, રાજન બે અડબી અવિનય માફ કરજો, પણ મને જરાક એ સમજાતું નથી. હું તો મારા ખાવીને ને પતિને ખાવીને કે વર્ષો પછી આવે છે મળવા જતી હતી, એટલે એના ખ્યાલમાં હતી, એને કારણે આ ગાલીચો આપણી નમાજ વગેરે ખ્યાલમાં ના આવી. પણ મને એક વાત સમજાતી નથી કે આપ તો આખા જગતનો ખાવીને કહેવાય છે, ખુદા. હા, એની સાથે જ્યારે એની ભક્તિમાં બંદગીમાં હતા, તો એ વખતે આપને એ ખ્યાલ કેમ આવ્યો કે અહીંથી કોઈ પસાર થયું? આવી તન્મયતા, બીજું બધું દેહ અને દુનિયા ભૂલાઈ જાય. અર્જુન જેવી તન્મયતા જોઈએ. દ્રોણાચાર્ય વારાફરતી બધા પાંડવોને પૂછ્યું, કોઈ કે કહ્યું મને આ ઝાડ દેખાય, ડાળીઓ દેખાય, પછી આકાશ દેખાય વગેરે વગેરે, બધાને નાપાસ કર્યા. છેલ્લે અર્જુને કહ્યું કે મને માત્ર ને માત્ર એ પક્ષીની જે એક જ આંખ દેખાય છે જે વિંધવાની હતી, એને પાસ કરવામાં આવ્યો અને લક્ષ્યભેદ કરી લીધો. આવી એકાગ્રતા, આવી તન્મયતા, આવા ભાવો, આવી તો સંસ્થાઓ કહેવાય. પણ લક્ષ્ય આપણું હોવું જોઈએ. ભલે આજે એવા ભાવો કદાચ નથી આવતા, તો ભગવાન પાસે પ્રાર્થના કરીએ. શું પ્રાર્થના કરીએ? ક્યારે પ્રભો તુજ સ્મરણથી આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુ તુજ નામ વડતા
વાણી મુજ ગદ ગદ બને. ક્યારે પ્રભુ તુજ નામ સ્મરણે આ દેહ રોમાંચિત બને. ક્યારે પ્રભુ મુજ શ્વાસ શ્વાસે નામ તારું સાંભળે. બસ આવી પ્રાર્થના કરીએ કે પ્રભુ આપની કૃપાથી એવો ધન્ય દિવસ મારો ક્યારે આવશે કે આપનું સ્મરણ આપણી યાદ આવે અને શું થઈ જાય, ક્યારે પ્રભુ તું સ્મરણથી આંખો થકી આંસુ ટપકવા માંડી જાય, આંસુ વરસવા લાગી જાય આંખો. અને ત્યારે પ્રભુ તુજ નામ સ્મરણે આ દેહ રોમાંચિત બને. ત્યારે પૂજ તુજ નામ શું છે, ત્યારે પ્રભુ તુજ સ્મરણથી આંખો થકી આંસુ ત્યારે પ્રભુ નામ વર્તા વાણી મુજ ગદગદ બને. વાણી એકદમ ગદગદ દુમો ભરાઈ જાય, પૂરું બોલી પણ ન શકાય એવી દશા મારી. એવી ભાવ દશા ક્યારે આવશે? ક્યારે પ્રભુ તુજ નામ સ્મરણે આ દેહ રોમાંચિત. આપણું નામ સાંભળું મારા રૂવાડા ખરા થઈ જાય, આવો ભાવ મને ક્યારે આપશો પ્રભુ? કહેવાય છે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ કાલી શબ્દ ક્યાંથી સાંભળે ને આમ સીધી ભાવ સમાધિ, એટલું કાલી સાથે એને અનુસંધાન હતું. ચૈતન્ય મહાપ્રભુ શ્રી કૃષ્ણનો રંગ નીલ વર્ણનો, અને એવું કંઈ પાણી કે એવું કંઈ દ્રશ્ય જોઈએ ને એ રંગ ઉપરથી એને પોતાના ઈષ્ટદેવ યાદ આવી જાય ને એકદમ ભાવ સમાધિમાં ખોવાઈ જાય કલર જોઈને. આપણને ચોખા જોતા હરિયન યાદ આવે, ઘઉં જોતા સિદ્ધ ભગવાન યાદ આવે. ઓલી દાળ શની આપણે ચણાની દાળ જોતા આચાર્ય પદ યાદ આવે, મગ જોતા ઉપાધ્યાય પદ યાદ આવે, શ્યામ રંગના અડદ જોતા કે રાઈ જોતા સાધુ પદ યાદ આવવું. કલર દ્વારા એટલું એટેચમેન્ટ જોડી હોય ને આપણે પોતાના ઈષ્ટદેવ પરમાત્માઓ સાથે, પંચપરિમેટી સાથે, એ રંગની કોઈ પણ વસ્તુ જોઈએ સીધું આપણને એ અરિહંતારી પંચપરિમેટી ભગવંતો યાદ આવે. અને જો યાદ નથી આવતા તો પ્રાર્થના કરીએ કે ભગવાન મને આવી ભાવ દશા ક્યારે આપશો. રોજ એ રીતે પ્રાર્થના કરીએ તો એક ને એક દિવસ કહેવાય છે ને પ્રભુ છે લાગી રહો મેરે ભાઈ તેરી તો બનત બની જાય. ફોન લગાડો એંગેજ આવે છે, ત્રીજી વાર લગાડો કે નહીં. અત્યારે હવે આ બટન થઈ ગયા, પહેલાં તો આખું ચક્કડો ફેરવવું પડે કે આંકડા વડે આમ ફેરવવું પડે, અને તેમાં એંગેજ આવે તો મૂકી દો. જરૂરી કામ હોય તો થોડી વાર ફરી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર. અર્જન્ટ કામ હોય, બહુ જરૂરી હોય તો કરતા જ રહો. જ્યાં સુધી ટ્રિંગ ન થાય ત્યાં સુધી કરતા જ રહો. આ રીતે આપણે રોજ ભગવાનની સ્તવના, એટલે સંસ્તવના નથી ધારો કે આજે સ્તવના તો કરીએ પણ લક્ષ્ય હોવું જોઈએ કે સંસ્તવના. સંતોષ નહીં માનવાનો કે ઉદેરાથી જી આવ્યો પૂજા કરી આવ્યો, નહીં. તો બધું દ્રવ્યથી થયું છે, હજી ભાવથી ક્યારે થશે? સ્તવનાથી. સંસ્તવના ક્યારે થશે? ન થાય ત્યાં મૂકી નહીં દેવાનું. ગ્રાહક નથી આવતો, ઝવેરાતની દુકાન ખોલી છે, કલાક વારથી કોઈ ગ્રાહક નથી આવ્યો, બંધ કરી નાખો નહીં. મોડી રાત સુધી પણ પ્રતીક્ષા કરો ધીરજપૂર્વક. જ્યાં સુધી આવા ભાવ નથી આવતા ત્યાં સુધી દ્રવ્યથી પણ સ્તવના જે કરતા રહીએ અને સાથે એ સમ્યક થાય એને માટે પ્રાર્થના પણ કરતા રહીએ, એને માટે પ્રતીક્ષા પણ કરતા રહીએ ધીરજપૂર્વક. તો એક ને એક દિવસ આપણો નંબર પણ લાગી જશે. લગે રહો. શું છે કંઈ મુન્નાભાઈ? હા, લાગી રહો બસ. હા, પંક્ચર રિપેર કરાવવાનું. રિપેર કરવા માટે બેઠા છીએ અહીંયા, રિપેરિંગ માટે ભગવાને મોકલ્યા છે અમે કે ભાઈ જરા રિપેરિંગ કરી આપો, બરાબર કે નહીં? રિપેરિંગ માટે થોડુંક તો ચૂકવવું પડે, પછી એમ ફ્રી ઓફ ચાર્જ નથી ચાલે. તો સમય થઈ ગયો આપણો. વિશેષ અગ્રે વર્તમાન જેના આજ્ઞાવૃત્તિ બોલાવ્યું હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક ઓમ રીમ નમો અરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ
ઓમ રીમ નમો આયરિયાણા ઓમ રીમ નમો ઉવજાયાણા ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણા ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો અરિહંતાણા ઓમ રીમ નમો સિદ્ધાણા ઓમ રીમ નમો આયરિયાણા ઓમ રીમ નમો ઉવજાયાણા ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણા ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો અરિહંતાણા ઓમ રીમ નમો સિદ્ધાણા ઓમ રીમ નમો આયરિયાણા ઓમ રીમ નમો ઉવજાયાણા ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણા ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ